શું કહેશો આજે કઈ રીતે સપ્તાહનું આયોજન હતું? અમારે અહીંયા બગસરામાં શ્રી સ્વામિનારાયણ મંદિરે સપ્તાહનું આયોજન રાખેલ છે. ત્યાં અહીંયા કશુભંજનની બહેનોના મંડળ દ્વારા આખું આયોજન રાખેલું છે. ઠાકરજીના લગ્ન કરવાના છે તો એમાં મેં રૂક્ષ્મણીનું પાત્ર લીધેલું છે. તો ત્યાં જઈને અમે અહીંયાથી ધામધૂમથી મેરેજ બનાવવાના છે ભગવાનના, અને ધામધૂમથી બધા હરખીના જઈશું અને સ્વામિનારાયણના મંદિરે બધા. શું કહેશો આજે કઈ રીતનો કાર્યક્રમ છે? આજે અમારે બગસરામાં સ્વામિનારાયણ મંદિરની સપ્તાહ છે. એમાં ગૌશાળા નિમિત્તે આ ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે. તેમાં અમારા બગસરાના કષ્ટભંજન મહિલા મંડળની બહેનોએ ઠાકોરજીના લગ્નનો ચડાવો લીધેલો છે અને મનુભાઈ મુગલપરાના ઘરેથી અમે ઠાકોરજીની જાન ઉગલાવી અને આનંદથી ડીજેના તાલ સાથે ગાતે વાતે સ્વામિનારાયણ મંદિર સુધી કથાનો લઈ અને અમે આખા કષ્ટભંજન મંડળની બહેનોએ આજનો પ્રસંગ ઉજવી અને ઉજવણી કરીશું. શું કહેશો આજે કઈ રીતની સપ્તાહનું આયોજન શું હતું આજે? આજ રોજ કષ્ટભંજન મહાદેવ મંદિરના પટાંગણમાંથી રૂક્ષ્મણી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવેલું અને એની જે શોભાયાત્રા કહી કે વરઘોડો કહી એ ધામે ધૂમેથી ગોપાલપરાના તમામ વિસ્તારના મહિલાઓ પુરુષો ધામધૂમથી જે ગૌ માતા ઉત્સવ મહોત્સવ નિમિત્તે જે રાખેલ સપ્તાહમાં ત્યાં આ રૂક્ષ્મણી વિવાહના લગ્નનું આયોજન હોય તો એ જગ્યા ઉપર ત્યાં આ જાન ધામે ધૂમેથી જોડાય અને વિવેક સ્વામી મહારાજે છેલ્લા 7 દિવસથી ધામે ધૂમેથી જે ગૌ માતા ઉત્સવ ઉજવો એમાં સારા બગસરા વિસ્તારને ખૂબ આનંદ આવ્યો. અને કદાચ આવો પ્રોગ્રામ અત્યાર સુધીમાં નહીં થયો હોય અને કદાચ આવો પ્રોગ્રામ કદાચ આવનારા સમયમાં થાય કે ન થાય એ લાગતું નથી. અને રૂક્ષ્મણી વિવાહમાં ધામે ધૂમથી આખું ગોપાલપરા જોડાણું છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભલા ભક્તો, બગસરા ધામને આંગણે ભવ્યાથી ભવ્ય ગૌમાતા મહોત્સવનું સુંદર આયોજન થયું. તારીખ 24 થી 30 સુધીનું આયોજન અતિ દિવ્ય અને ભવ્ય બન્યું છે. ખૂબ નિર્વિઘ્નપણે ભગવાનની કૃપાથી આ આયોજન પૂર્ણ થયું છે. આયોજનની શરૂઆત ગોકળપરા વિસ્તારમાંથી મહેશભાઈ નડિયાદરાના ઘરેથી પોથીયાત્રા કાઢી અને કરેલી અને શરૂઆતમાં જ આખા બગસરાએ આ પોથીયાત્રાનો લાભ લીધો અને આખા બગસરા શહેરમાં વાસ્તે ગાસ્તે પોથીયાત્રા કરી અને સૌને પોથીના દર્શન થયા છે. અને ત્યાર પછી પોથીજી અહીંયા મંડપે પધારેલા અને 7 દિવસ સુધી સુંદર કથાનું રસપાન બગસરા શહેરના લોકોએ તેમજ આસપાસના વિસ્તારના ભક્તોએ પણ કર્યું છે. અને ગૌ માતાનો વિશેષ મહિમા સમજી લોકોને ગાય માતા પ્રત્યે ખૂબ ભાવના જાગી છે. પોતાની સંસ્કૃતિને બચાવવા માટે, ધર્મને બચાવવા માટે, પોતાની ભાવિ પેઢીને બચાવવા માટે સારો સમાજ આ કથાના માધ્યમથી એ જાગૃત થયો છે. અને બધાના અંતરમાં એક વાત ખરી રીતે સમજાણી છે કે જીવન બચાવવું હશે, સમાજ બચાવવો હશે તો ગાય તો બચાવવી જ પડશે, એવો બધા લોકોએ આ કથાના માધ્યમથી અનુભવ કર્યો છે. એટલે એક સ્વપ્ન જે જોયેલું કે આપણે બધાને ગાયનું દૂધ પીતા કરવા છે, ખેતી આપણી ઝેરમુક્ત બને એના માટેના પ્રયાસો કરવા છે, એ કથાના માધ્યમથી સાકાર થશે એવો અમને પણ વિશ્વાસ આવ્યો છે. ખૂબ બધા ભક્તોનો સાથ સહકાર મળ્યો છે. તમામ લોકોને સત્સંગના રંગથી ખૂબ બધા સમાજ પ્રત્યે અને ધર્મ પ્રત્યે અંતરથી લાગણી થઈ છે. આવી લાગણી કાયમી માટે બની રહે એ ભગવાનના ચરણમાં પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ. એનું કઈ કામ એમને થાળી હોય સમીર હારા ફોટા પડ
5 પૂગી 5 વાગે તોય હા 5 વાગે